મિત્રો, આપણે સામાન્ય રીતે સમયનું મૂલ્ય સમજી શકતા નથી અને આપણો સમય વેડફી નાખીએ છીએ. આજે આપણે જાણીશું કે સમયનું મૂલ્ય કેટલું મહત્વનું છે. આપણે હંમેશા આપણા સમયને મહત્વ આપવું જોઈએ. તમારે ક્યારેય સમય બગાડવો જોઈએ નહીં, કારણ કે જો તમે આજે સમય બગાડો છો તો આવતીકાલે સમય તમને બગાડશે. આજથી આપણે સમય બગાડવાનો નથી. તમે લોકોને વાર્તા દ્વારા સમજાવો છો. આ વાર્તા ખૂબ જ જૂના સમયની છે અને ભગવાન બુદ્ધે કહ્યું છે કે તમે સમયની ચિંતા કરો છો કે નહીં, તમે તેનો યોગ્ય ઉપયોગ કરી રહ્યા છો કે તેનો બગાડ કરો છો તે તમારા પર નિર્ભર છે, અને જો તમે તેને બગાડશો તો સમય તમને બરબાદ કરશે. આપણે આજથી જ આળસ છોડી દેવી જોઈએ, કારણ કે આપણે આળસને કારણે જ સમય બગાડે છે. તો ચાલો તમને એક વાર્તા દ્વારા સમજાવીએ. લાંબા સમય પહેલા ભગવાન બુદ્ધ શહેરમાં ઉપદેશ આપી રહ્યા હતા અને ઉપદેશ પછી તેમણે અંતમાં કહ્યું કે આજથી જ સમયનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. તેણે કહ્યું, ઉઠો, જાગો, અને આપણો કિંમતી સમય ખોવાઈ રહ્યો છે. આપણે આપણો કિંમતી સમય પોતાને સફળ બનાવવા માટે ખર્ચવો જોઈએ અને તેનો બગાડ ન કરવો જોઈએ. અને તે પછી સભા સમાપ્ત થઈ. દિવસની ઉપદેશ સભાની સમાપ્તિ પછી બુદ્ધે તેમના શિષ્ય આનંદને કહ્યું, ચાલો થોડું અંતર કાપીને પાછા આવીએ. આનંદ પણ ખુશ થઈ ગયો અને તે ભગવાન બુદ્ધ સાથે ગયો અને આસપાસ ફરવા લાગ્યો. તે બિહારના મુખ્ય દ્વાર પર પહોંચ્યો જ હતો કે તેણે જોયું કે ઉપદેશ સાંભળવા આવેલા લોકો બહાર આવી રહ્યા છે. તેથી ત્યાં ભીડનું વાતાવરણ હતું અને તેઓએ વિચાર્યું કે અત્યારે ઘણી ભીડ છે અને તે બંને ભીડ ઓછી થાય તેની રાહ જોવા લાગ્યા. તેઓ ભીડ તરફ જોઈ રહ્યા હતા ત્યારે અચાનક ભીડમાંથી એક મહિલા બહાર આવી અને ભગવાન બુદ્ધની નજીક આવી અને હાથ જોડીને કહ્યું કે તે ભગવાન બુદ્ધ સમક્ષ નૃત્યાંગના છે. તેણે કહ્યું કે તમે કહ્યું કે જાગો, સમય પૂરો થઈ રહ્યો છે. તમે કહ્યું કે મારે પ્રોગ્રામમાં જવું છે તે મને તરત જ ખબર પડી. થોડા સમય પછી એક લૂંટારો તેમને મળવા આવ્યો અને ભગવાન બુદ્ધને કહ્યું કે હું તમારાથી કંઈ છુપાવીશ નહીં. હું ભૂલી ગયો હતો કે આજે મારે કોઈ જગ્યાએ લૂંટ કરવા જવાનું છે. ભગવાન બુદ્ધે તેમને પૂછ્યું કે તમે સારા કાર્યો કેમ નથી કરતા? તેણે કહ્યું, હે ભગવાન, આજથી હું સારા કાર્યો કરીશ અને ક્યારેય સમય બગાડીશ નહીં. તે પછી એક વૃદ્ધ માણસ ભગવાન બુદ્ધને મળવા આવ્યો અને કહ્યું, તથાગત આખી જિંદગી સાંસારિક વસ્તુઓની પાછળ દોડતા રહ્યા. મૃત્યુનો સામનો કરવાનો દિવસ નજીક આવી રહ્યો છે. હવે મને લાગે છે કે મારું આખું જીવન નકામું થઈ ગયું છે. તમારા શબ્દોએ આજે મારી આંખો ખોલી. આજથી હું મારા બધામો છોડીને બાંધકામ માટે પ્રયત્ન કરીશ. આ દુનિયામાં કોઈ બીજાનું નથી. બુદ્ધે કહ્યું કે સમય શક્તિશાળી છે અને થોડા સમય પછી જ્યારે બધા ત્યાંથી ચાલ્યા ગયા ત્યારે ભગવાન બુદ્ધે કહ્યું, આનંદ, ધ્યાન આપો. મેં ફક્ત એક જ ઉપદેશ આપ્યો, પરંતુ દરેકે તેનું અલગ રીતે અર્થઘટન કર્યું કે સમય શક્તિશાળી છે. ક્યારે સમય બગાડો, નહીંતર સમય તમારો નાશ કરશે. આજથી જ સમયનું મહત્વ સમજો અને તેનો યોગ્ય ઉપયોગ કરો. વાર્તા આપણને સમયનો યોગ્ય સમયે યોગ્ય ઉપયોગ કરવાની પ્રેરણા આપે છે. ભગવાન બુદ્ધે કહ્યું કે સમયની શક્તિને ઓળખો, જાગો, આળસ છોડી દો અને મહેનતુ બનો, અને મહેનત કરવાથી જ સફળતા મળશે, કારણ કે સમય શક્તિશાળી છે. તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો. ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો.